જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે છે રવિવાર અને બીજ પોષ મહિનાની ને આપણે કામ શરૂ કરી દીધું છે. ઈટુ રેતી લેવા હતા, બતાવ્યું હતું કેમ લેવા હતા ને એ આજ ખબર પડશે. એટલે આપણે બાથરૂમનું સોકડીનું કામ કરવાનું છે, કારણ કે વાસણ જ એટલા થાય ને તે વાસણ ઉટકવા ક્યાંય વિચાર કરવો પડે એટલા માટે. ના પડી ભાઈ સાંજના વાગી ગયા છે 4:30 અને ટાઈમ થઈ ગયો છે ગાયોનું મિલ્કિંગ કરવાનો. જેનીના પપ્પા લીલો ઘાસ સારો આવ્યો તો ત્યાં ગયા છે. તો આજે ખાણ જો બા કરાવશે કાબા. તો ખાણમાં આપણે છે ને એક નવીન વસ્તુ લાવ્યા છે ને બહુ મસ્ત છે. ગાયો પણ મસ્ત ખાય છે અને શિયાળામાં બેસ્ટમાં બેસ્ટ છે. ને આ છે ને આપણે અને સુગંધ એટલી મસ્ત આવે છે. આપણે તલ કાઢીને હાની હોય ને એવી સુગંધ આવે છે. ને આ છે તલનો ખોળ. તે જે આપણે ગાયોને તલનું તેલ તો ન ખવડાવીએ કે પણ તલનો ખોળ લેવા છે ને ઘણા બધી બોરી લેવા છે, 10-15 લેવા. તો આપણે વાછડીઓથી લઈને ગાયું બધી ખાય એક આરામથી. બપોરે જમ્યા, જીનીને પપ્પા ઘરે નહોતા, મોડા આવ્યા હતા. આવીને સીધા થોડુંક જેમાં પોરો ખાધો ન ખાધો ને અત્યારે આવી ગયો છે લીલો ઘાસ સારો. અને બધી ગાયો ઊભી થઈ ગઈ છે, રાહ જોવે છે. ગંગાને જો જગ્યા બદલાઈ, બધી ગાયોની જગ્યા એટલા માટે બનાવી બદલાઈ કે અમે બાથરૂમનું કામ શરૂ છે. ત્યાં સોકડી બનાવવાની છે. જ્યાં ને આ વાસરું નજીક બાંધ્યા હતા એ બધાને બદલાઈને ખાશે. અને લીલો ઘાસ સારો આપણો કેવો હોય જોવા આવ્યા છીએ આપણે. આવો મસ્ત છે ડુંડી વાળો. તો આપણે જે વાડ કાઢી નાખી છે અને નવા થાંભલા નાખવાના હતા તો એ થાંભલા તો નાખી દીધા છે, પણ હજી તારનું કામ બાકી છે. વાડીમાં કટર હાલી ગયું છે, મસ્ત વાડી થઈ ગઈ છે. વાવવાનું બાકી છે, તાર ફિટિંગ કરવાનું કામકાજ બાકી છે. અને તાર નહોતા એટલા માટે ગાયો આવી અને આપણું બધો ઘાસ સારો ખાઈ ગયા. આપણે પહેલાં એ બતાવી દઉં. જોકે અત્યારે ગાય દોવા જવાનું મોડું થઈ છે તો પણ તો આપણે જેટલો લીલો ઘાસ સારો હતો એ બધો ગાયું ખાઈ ગઈ છે. રાત્રે ઘણા જાગી ઊભા થઈ તો પણ, કારણ કે ફરતું ખુલ્લું હતું એટલા માટે કોઈને કોઈ જગ્યાએથી 10-15 ગાયો રાત્રે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે આવી જાય. ત્યારના સમયમાં આપણે જાગી તો સવારે વહેલા 4 વાગે આવી જાય. તો આવી રીતના ગમે ત્યારે ગાયો આવી જાય એટલે બધું સાફ કરી નાખ્યું લીલો ઘાસ સારો. એટલા માટે થઈ આપણે લીલું મગાવ્યું છે. અત્યારે ઠલવાય છે લીલો ઘાસ સારો. તો આપણો આ કૌવો જ્યારે ભાવનગરના રાજા હતા ત્યારે અમારા ગામના કંઈક ન્યાસ હતા, મુનિમ હોય કે ખબર નહીં, ત્યારે એ સમયમાં બંધાવેલો હતો. તો બધું આ એટલા સમય પછી વાવાઝોડા અને વરસાદ ખાય બધું અલગ પડી ગયું હતું. તો આને હરખું મસ્ત ચણાવી દીધું છે અને કૌવો પણ મસ્ત બંધાઈ દીધો છે. હાવ નીચે હતું, જમીન હરવું કુઈ છે, કૌવો નથી. ને મસ્ત પાણી જો આખો ભર્યો છે. તો આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ વરસમાં ભલે ઘાસ સારો બધો પલ્લી ગયો હોય આપણો, તો તમે આ પાણી અટક રહેવા દેજો, જેથી કરીને આપણે બધી વાડીમાં ઘાસ સારો કરી દઈએ, બધો ઉગી જાય એટલે આપણી ગાયોને તાણ તૂટ ન પડે. આમ તો આપણે આખી વાડી છે 9 વીઘા, ત્યાં આપણે બધી ઝાર છે. એક વાર વાવ્યા નથી, જવાનું નથી, પણ હું એકવાર જરૂર આપણે ટૂંક સમયમાં જાઉં અને બસ ટૂંક સમયમાં વાઢી અને ઘરે આવી જાય. એટલે એ તો શાંતિ છે અત્યારે કે ઉનાળે વાંધો નહીં આવે. પણ હવે પાછો મે, જૂન, જુલાઈમાં ફૂલ આકરો સમય હોય છે ઘાસ સારાનો. એના માટે આપણે અહીંયા આ વાડીમાં કરવાનો છે ઘાસ સારો. તો આખી વાડીમાં આપણે ઘાસ સારો કરવાનો છે. અને સુરત ત્યાં બધા વયા ગયા છે, બધે શારીકોર સુનસાન લાગે છે, ત્યાં ગમતું નથી. કારણ કે બધા હોય તો શારીકોલી અવાજ આવે, એકાબીજા આવે, દૂધ લેવા આવે, પછી આપણે ત્યાં જાય. એના બદલે તો હાવ બધા વયા ગયા. શારીકોર સૂનું લાગે છે, એ ગમતું નથી.